સદગુરુ મહારાજ હું કોણ ભાગ્યશાળી છું કે હમણાં આવા 2-3 પ્રસંગોમાં મારે જવાનું થયું છે. હમણાં રાજકોટ ગયો તો ત્યાં પણ લગ્નનો પ્રસંગ, પણ એણે રાસ ગરબાની જગ્યાએ સંત મેળાવડો રાખ્યો. આમ તો રાસ ગરબા રાખે ને, પણ સંત મેળાવડો રાખ્યો. એક બીજા પ્રસંગમાં પણ ગયો તો એણે પણ એવું કર્યું કે રાસ ગરબા રાખવું, એની જગ્યાએ ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો. અહીં પૂર્ણાહુતિમાં કિરણભાઈએ રાખ્યો. એટલે ખૂબ ધન્યવાદ. બહુ સુંદર વાતો સત્સંગની આપણા વચ્ચે ચાલી. આજની આ જ્ઞાન સભામાં જેની પ્રેરણાથી, જેના આશીર્વાદથી આ કાર્યક્રમ યોજાયો એવા આદરણીય ભવાનરામ મહારાજ બહુ સરસ વાતો કરી. પ્રવીણરામ મહારાજ લેવા જેવી વાતો કરી. આદરણીય પ્રવીણરામ મહારાજ, અમારા મહેન્દ્રરામ મહારાજ, ગામુથી પધારેલ વિષ્ણુરામ મહારાજ, મંચ ઉપર ઉપસ્થિત બીજા મહાપુરુષો, અર્જુન મહારાજ વિશે બહુ સારી વાતો કરે છે એવા ભીખારામ મહારાજ પાટણવાળા, વર્ષોથી ઓળખું છું એમને. અને આજની અમારા દશરથરામ મહારાજ આજની સભાનું જે સંચાલન કરી રહ્યા છે, આમ નામ સાંભળતો હતો પણ આજે એમને પણ સાંભળ્યા. બળદેવભાઈ અને સામે બિરાજમાન બધા જ સંત ભાઈ બહેનો, બજાવનાર દવાળા, હા, બહુ સરસ વગાડે છે બધા. તો સૌને મારા વંદન. લગ્નનો પ્રસંગ, થોડીક આ વિશે મારે વાત કરવી છે. તો લગ્નના પ્રસંગમાં 4 ફેરા ફરવામાં આવે. મારી કાજલબેન પણ સાંભળે, જમાઈ છે અહીંયા જ છે, એ પણ સાંભળે. કારણ કે જે પ્રસંગને અનુરૂપ થોડી વાત કરીએ. તત્વજ્ઞાનની વાત બહુ સારી અને સમજવા જેવી, પણ લેવા જેવી વાત તો વ્યવહારમાં છે. જ્યાં સુધી વ્યવહાર શુદ્ધિ નહીં હોય ત્યાં સુધી તત્વજ્ઞાનની વાતો જીવનમાં દેખાવી જોઈએ. જ્યાં સુધી જીવનમાં દેખાય. તમે આ ભવાનરામ મહારાજનો વખાણ નથી કરતો, પ્રેરણા મહારાજ બહુ સત્ય વાત કરી. એ મને આશ્રમમાં જ્યારે એમનો મેળાવડો કર્યો ને, ત્યારે આમંત્રણ આપવા બા અને એ દીકરો બધા આવ્યા હતા. ત્યારે મને પણ એક વાત કરેલી અને એમાંથી મારે પ્રેરણા લેવાની આવી. કારણ કે એ વાત જબરદસ્ત વાત હતી એમની. અને ત્યાં મને કહ્યું એમને, વળી એ પોલીસ ડિપાર્ટમેન્ટના રિટાયર મહાપુરુષ. હવે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવી વાતો આવે, બળદેવભાઈ બહુ અઘરી હો. કારણ કે ડિપાર્ટમેન્ટ જ એવું દંડા માર, હે બહુ અઘરું. ત્યારે એમણે મને વાત કરી કે મારું મને જે ગવર્મેન્ટે પૈસા આપ્યા છે એમાંથી આ મારે મેળાવડો કરવો છે. કોઈ શિષ્યની પાસેથી, કોઈની પાસેથી રૂપિયો લેવો નથી લીધો. આ વાત મને ત્યાં ગાદીએ કરેલી. એટલે મારા વંદન છે એની પાસેથી આ વાત શીખવા જેવી. પ્રેમરામ મહારાજે જે વાત કરી એમાંથી આ મારે ઉમેરવા લાયક વાત. એટલે અને પાછું આ કિરણભાઈ પાસેથી એ લેવા જેવું. ના ભાઈ, આ તો સારી વસ્તુ ગમે ત્યાંથી લેવાય ને. કોઈ આપણે મહાત્મા મોટા ગાડીવાળા થઈ ગયા ના લેવાય એવું થોડું છે. સજ્જનો સુપડા પેઠે દોષ ત્યાગે ગુણ ગ્રહે, દુર્જનો ચાળણી પેઠે ગ્રહે દોષ ન તજે ગુણ. સજ્જન કોને કહેવાય કે સારી વસ્તુ, જેમ માખી આકડા ઉપર બેહે, ગુલાબ ઉપર બેહે, પણ લે શું? મદદ લે. એમાં આપણે પણ સારી વસ્તુ ગમે ત્યાંથી લેવાય, કોઈ એમાં આપણે નાનામાં ના આવવી જોઈએ. તો
લગ્નના 4 ફેરા. હવે 4 ફેરામાં 3 ફેરા આગળ કોણ હોય? મૃત્યુ આગળ. ના ના હે આ છેલ્લો ફેરો મૃત્યુ. એવું છે? ના હે આ છેલ્લે ફેરે સ્ત્રી, 3 ફેરા મૃત્યુ આગળ હોય. સાચું વાત છે. લગ્ન કરો ભૂલી ગયા હોય, યાદ કરો. ઘણો વર્ષ થયેલું ભૂલી જાય. મને જ 58 વર્ષ થયેલું. ખરી વાત. સાચું આવું છે કે 3 ફેરા મૃત્યુ આગળ હોય અને 4થા ફેરા કન્યા આગળ. તો એનો શું અર્થ છે? તો આપણા શાસ્ત્રોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવ્યા. તો ધર્મ, અર્થ અને કામ 3માં મૃત્યુ આગળ હોય અને મોક્ષમાં સ્ત્રી આગળ હોય. તમે જો તો ખરા આપણી શાસ્ત્રોની વાતો કેવી છે. મોક્ષ માટે એ આગળ છે. હવે આપણે તો શું કરીએ છીએ? સાચી વાત આ છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં મોક્ષ માટે બેન આગળ હોય. હવે આ 4 ફળ મળે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ફળ મળે પણ રસ ના મળે. રસ ના મળે. રસ મેળવવા માટે તો ધર્મનું રસ મેળવવા માટે શું કરવું પડે? ધર્મનો રસ મેળવવા માટે ધર્મ એટલે ફરજ. તમે જે ક્ષેત્રમાં છો એમાં બહુ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવવી તો રસ મળે. આપણા ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે લખ્યું, યોગ કર્મસુ કૌશલ્યમ. કર્મમાં કુશળતાપૂર્વક કામ કરવું એનું નામ યોગ. હવે કુશળતા બજાવે છે, બેન્જો બજાવે, પણ કુશળતાપૂર્વક ગાનાની સાથે બરાબર ગાય, વગાડે તો એના ફળ મળે. ખાલી વેઠ ગાડે તો મળે 100%. ગાના નહીં, આ વગાડે છે એના હાથે ગાવું પડે. હવે વગાડવા વાળો બિચારો ઘણું હરખું કરવા મથે, ગાવા વાળો હાથે હેડે જ નહીં. હમણાં મેં જોયું. વાત સાચી. એટલે જે ક્ષેત્ર રસોઈ કરવામાં, આ બહેનો રસોઈ કરે અને ગાળો બોલતી બોલતી કરે તો ખાવાવાળાને ભૂખ લાગે. લાગે કે ના લાગે? પણ એ પરમાત્મા ગુરુનું રામનું નામ લેતા લેતા રસોઈ કરે તો ખાવા વાળાને ફાયદો થાય. મને એક વખત યાદ છે કે હું એક વખત સુરત ગયેલો. સુરત તો એ બેનનું નામ પણ મને યાદ છે. તો બેન કે બાપુ મારા ઘેર જમવા આવવું પડશે. મેં એડ્રેસ પૂછ્યું ક્યાં છે? તો કે 11મા માળે મારું ઘર છે. ક્યો? ફ્લેટ 11મા માળે. ફોન નંબર. એટલો બધો એ ભાઈ એનો એટલો ભાવ. તો શિયાળો હતો, શિયાળો મહેન્દ્ર મહારાજ. તો મેં કીધું ભાઈ તમે જમવા મને બોલાવો પણ ગળ્યું કશું ખવડાવશો નહીં. ગળ્યું નહીં કહું. એટલે હંસાબેનનું નામ કે સારું. તો હું તો ગયો 11મા માળે. તો હંસાએ કર્યું શું, એનું રસોડું ને એના સામે શેટી બીજા રૂમમાં હતી તો સામે લાઈન મૂકી. મેં કીધું કેમ આમ કરે છે? તો એ રોટલી કરે જાય અને મને કહે તમે સત્સંગ કરો ભિખારામ. મેં કહું આ રોટલી કરશે કે મારો સત્સંગ ઓભળશે? આ ઘણા આવા આપણને મને અનુભવ આપણને થાય. તો એ રોટલી કરે જાય ને મને સત્સંગ કરાવે કે ભજન બોલીને એ ભજન ખોલો. અને તે પાછું અર્જુન મહારાજનું ભજન મને કે બોલો, દૂસરી બાત નહીં ગમે હમારા દિલ રામ નામ મેં. તો એના પાસેથી મને શીખવા મળ્યું
કે આ કામ કરતો કરતો સત્સંગ કેવી રીતે હોભળવો. પરિણામ મારું કહેવાનો આશય એ છે કે આ કર્મ કુશળતા કહેવાય. કર્મમાં અને એને રસ મળે ને, જો રોટલીની સેવા પણ કરે છે સાથે સાથે પછી મને જમવા બેસાડ્યો તો એ રસ લાવી, રસ કેરીનો રસ શિયાળો. મેં કીધું બેન તે કર્યા જેવું જ કર્યું, આવું ને આવું કર્યું. મને બંધ કરી દીધો એને કે આ મેં બનાવ્યું છે. મેં અંદર કોઈ ભેળસેળ કર્યું નથી. તમે જો સેવા કરતા પણ આવડવી જોઈએ, સેવા કરતા પણ આવડવી, હા, તો રસ આવે ને. પછી હવે એને મારા પાસેથી આશીર્વાદ માગવા પડે, આવી જાય ને. એમ સંત કેમ રાજી રહે એ પ્રમાણે સેવા કરો તો તમને આશીર્વાદ મળે. ઘણી જગ્યાએ બાપુ આને માથે હાથ મૂકજો તો પરવણે મૂકવો તો પડે. હા, આવું બનાવ બને છે. પરવણે લાવાય, છોકરાને આગું કરે, આના માથે હાથ મૂકજો, મૂકવો પડે. શું કરીએ, એના ઘેર ગયા છીએ તો. બરોબર. એટલે ધર્મનો જો રસ મેળવવો હોય તો તમારી ફરજ, સાસુ સસરાની. મારે એક પદ પણ બોલવું છે આવું. આજનો જે પ્રસંગ છે, તત્વજ્ઞાનની વાતો પણ બળદેવભાઈ કે સ્ટેક ઉપર આવી જાજો. એ તો અમે લાવી દીધો. એટલે ધર્મનો રસ મેળવવા માટે તમે જે ક્ષેત્રમાં છો એની ફરજ બરાબર નિભાવો, નિષ્ઠાપૂર્વક. સદગુરુની વાત સમજાય એ ચીજ છે ને. ધોકા મારી કે તો સમજાય ને તો શેનો ચેલો? એ ચેલો છે, શિષ્ય નહીં, ચેલો. ખરી વાત ને? એમ અર્થ પણ પુરુષાર્થ કરવો એ જેવી તેવી વાત છે. ભગત થાય એટલે એને ડબલ પુરુષાર્થ કરવાનો. ભગતને ડબલ, કારણ કે એક તો વ્યવહાર ચલાવો છે ને એક ભક્તિનો વ્યવહાર. આ ભગત બેહીરે ચાલે? આ ભગત તો કાર્ય કુશળ હોવો જોઈએ. તમે આ તો કદાચ કોઈ વખતે વાત કરી છે કે અર્જુનને મચ્છવેદ કર્યો ને તો 2 પગ મૂક્યા, કેવો? બેતરાજવા. નીચે જળકુંડ છે, માછલી ઉપર છે અને પાછી ફરતી છે. હવે જળકુંડમાં પ્રતિબિંબ જોઈને માછલી મીંધવાની. આ તો દ્રષ્ટાંત છે. આ દ્રષ્ટાંત છે. હું જે સમજુ છું એ કહું તમને. હું જે સમજુ છું, કારણ કે આ તો જ્ઞાન છે ને, એમાં કોઈનો ઇજારો છે. હા, જ્ઞાન તો એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાક્યા મુનિજન પંડિતો વેદ ન પામે. કદાચ બીજા અર્થો પણ હોઈ શકે, પણ હું જે સમજુ છું તે તો 2 પગ મૂકવાના. તો હા, બેલેન્સ રહેવું જોઈએ. 2 પગ, એક તો આપણે ગ્રસ્તાશ્રમી છીએ, સંસારમાં પગ છે આપણો, અને બીજો ભક્તિ વાળી છે, અહીંયા પગ છે ને. જો સંસારમાં બહુ ડૂબી જઈએ તો ભગત વાળા કહે શું ખાવા ભગત થયો છે, કે ના નિંદા થાય. અચ્છા, ભક્તિમાં બહુ ડૂબી જઈએ તો આ સંસાર વાળા કહેવા અને કોઈ સમજણ વ્યવહારમાં પડતી, આ કશું જાણે. બેલેન્સ રાખવા. હવે જળકુંડ છે, જળકુંડ આ સંસાર છે. આ નીચે બેઠા કોઈ તમે અજ્ઞાની છો એવું અમે સમજીએ તો અમે મૂર્ખા છીએ. હમણાં મહારાજે કીધું તમે ન હોય તો ભાષણ કોના આગળ કરીએ અમે. વાત હતી. અચ્છા, આ તો તમને મોકો નથી આવતા ને કે અમારા કરતા વધારે તમે સમજી શકો ને બોલી શકો એવા છો. હા, હકીકત કહીએ. આ તો વ્યવસ્થાના ભાગરૂપે અમે નહીં બેહાડ્યા છે. બરાબર. એટલે તમે અમારું માપ બધાનું કાઢો તો તમે બોલો ને, એટલે બાકી તમારી પાસે અમારું માપ છે જ. એમ સંસાર આપણું માપ કાઢી રહ્યો છે. ભક્તિ ઓરી છે ને ગ્રસ્તાશ્રમમાં છીએ એટલે આપણું માપ કાઢે છે. તમે સહેજ ભૂલ કરો ને સાહેબ
આ વધારવાનો અહીંયાનો અધિકાર છે, પણ ભૂલ ન કરો તો તાકાત છે કોઈ કહી શકે કાંઈ? પણ સહેજ ભૂલ કરી બહુ સાવધાન રહેવાનું. હા, આ ભક્તિ એ પોપાભાઈનું રાજ નથી, આ નક્કી માનવાનું. એટલે આપણાથી ભૂલ સહેજ પણ થાવી જોઈએ નહીં. ખરી વાત. વાતો કરીએ ઊંચી ઊંચી ને વ્યવહારમાં કોઈ ના હોય તો શું કરવાનું? વાતો કરે વાતોડિયા, વાતોથી શું વળે? નાણાં પડે ટંકશાળમાં, એમાં આપણને શું મળે? ખરી વાત. સમતોલન, સંસાર તરફ પાકી દ્રષ્ટિ રાખવી, ભક્તોએ પણ રાખવી જોઈએ કે આ જગત શું કહે છે મને. આહાર વિહાર, રહેણી કરણી, કોની સાથે બેસવું, કોની સાથે બોલવું, જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓએ બહુ ખબર રાખવી પડે. હા, તમારો ફોટો પાડીને પેપરમાં આવી જાય. હકીકત કહું છું, મને ખબર છે. આ તો હું મારા